જો ગાઈસ આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન કે પૂજા કર્યો રે મૃત્યુ સેના ડર્યો રે શિવ કા જો વરદાન મિલે બ્રહ્મા વિષ્ણુ શામ મિલે જય શ્રી મહાકાલ જો અત્યારે તમને થોડુંક જો આઈ રહ્યું ગાઈસ એટલી છે અત્યારે અહીંથી એટલું દેખાય છે જય શ્રી મહાકાલ દોસ્તો તો ગાઈસ સ્વાગત છે આપ સૌનું અમારા એક થર્ડ ઓફિશિયલ પાર્ટમાં તો ગાઈસ અત્યારે હું આવી ગયો છું અસરવાના જંકશનમાં જેવું કે તમે પાછલા વિડીયોમાં જોયું કે આપણે હતા અસરવાના જંકશનમાં પૂગી ગયા હતા અને આપણે રેસ્ટ કરતા હતા અત્યારે લગભગ સમય થઈ ગયો છે 1:30 થી 1:45 વાગ્યાની વચ્ચેનો સમય થઈ ગયો છે અને જો પાછળ આપણી છે ને ટ્રેન ઊભી છે B7 જ આપણો કોચ છે અને દીપકભાઈ ને અંદર બેઠા છે અને મેં કીધું હાલો ભાઈ હું ઇન્ટ્રો દઈ આવું અને બધી વસ્તુ પતાવીએ લગભગ 15 થી 20 મિનિટના સમયગાળામાં આપણી ટ્રેન પૂગી જાય અને 2:10 વાગ્યાનો સમય છે બીજે દિવસે આપણને કાલે 4:55 આપણને ઉજ્જૈન પુગાડી દેશે તો ગાઈઝ એક્સાઇટેડ છું પૂરેપૂરો અને સ્ટેશનની વાત કરીએ તો સ્ટેશનનું કામકાજ હજી હાલે કન્સ્ટ્રક્શનની બધી વસ્તુ હાલે છે અને નોર્મલ છે અને આ બાજુની હું તમને ટ્રેન કહું તો એ છે અસરવા ટુ આગ્રા બરાબર S2 એનો કોચ છે જોઈ લો તમે અને આગ્રા ટુ અસરવા ટુ આગ્રા મેં તમને લગભગ ઘણીવાર કીધેલું છે કે અસરવા આપણે કેમ જો રાજકોટમાં કેમ આપણે ભક્તિનગર એક સ્ટેશન છે ગોમતા છે એવી રીતના નાનકડું અમદાવાદનું એક અસરવા સ્ટેશન છે તો અસરવાથી અગ્રા આ બાજુ અસરવા આગ્રા પડી છે આ બાજુ વીરભૂમિ એક્સપ્રેસ પડી છે વીરભૂમિનો તમને રૂટ ખબર જ છે અસરવા ટુ ઇન્દોર ટ્રેન નંબર 19306 તો સારું હાલો ગાઈસ તમને અંદર છે ને બધું ઇન્ટિરિયર દેખાડી દો બધી વસ્તુ દેખાડી દઉં કેવી રીતના છે શું નહીં 2 સેકન્ડ હાલો આપણે વયા જ જાય અને થર્ડ એસી આપણો કોચ છે મારી 26 નંબરની બર્થ છે દીપકભાઈની 39 નંબરની બર્થ છે તો મળી લઈએ આપણે એને હા દીપકભાઈ બોલો ને મને બોલાવ્યો તો કેમ હોઈ ગયા કેટલા નંબરની છે બર્થ 19323 સીટ નંબર 26 અને કેવી ગરમી કેવીક લાગે ગરમી નથી લાગતી તો ગાઈઝ અત્યારે તો જો અમે બેઠા છીએ હજી 15 થી 20 મિનિટનો સમયની વાર છે અને ફૂલ કુલ આમ ચીલ્ડ વાતાવરણ થઈ ગયું છે ને બહુ એમ કહેવાય કે એટલા સમય હેરાન થયા એનું પરિણામ છે અને બધી વસ્તુ અમે પહેલેથી જ સેટલમેન્ટ કરેલી જ હતી તો ગાઈઝ સારું હાલો હવે ટ્રેન બેન ચાલુ થઈને રાહ જોઈ લંચ તો કરી લીધું છે લંચ કરો દીપકભાઈ કઈ આરામ કરવો કારણ કે ગાઈસ કાલવારી જે બસમાં છે ને થોડીક હેરાન ગતિ જાજી હતી અને માનો ને લગભગ 1.5 થી 2 કલાક અમે આખી રાતમાં હોઈ ગયા હતા તો મેન્ટલી ટૂંકમાં થોડાક થાકી ગયા છીએ એટલે હમણાં જો ટ્રેન ઉપડે ને એટલે 2.5-3 કલાક 4 કલાક જેટલા વાગ્યા સુધી કે જેટલી કલાક આરામ થાય ને એટલો રેસ્ટ કરવો છે અને વચમાં જેટલા આપણે સ્ટેશન રિકવર કરવાના થાય એટલા સ્ટેશન આપણે રિકવરી કરશી અને બધી વસ્તુનું હું તમને ઇન્ટ્રોડક્શન દેતો જઈશ અને આગળ આપણે બધી વસ્તુની આપણે જર્ની બાબતની ચર્ચા કરતા રહીએ તો ગાઈઝ હાલો મળીએ થોડી વારના બ્રેક પછી જો ગાઈઝ ટ્રેન 2:10 એક જેટ નીકળી ગઈ છે અને આ અમારા દીપક દાસજી અને અમારી ટ્રેન ઊભી ગઈ છે પેલું સ્ટેશન કયું આપો દીપકભાઈ આઈ ડોન્ટ નો ગાઈઝ તમે કહો પેલું સ્ટેશન કયું આવશે કઈ જર્ની ફર્સ્ટ જર્ની કમેન્ટમાં કહો પેલું સ્ટેશન કયું ભાદર નાખું ક્યાંથી હોય નો આવે લા ગાઈસ પાછી ટ્રેન ઊભી રહી ગઈ શું થયું પંચર પડ્યું ટાયર ચેક નહોતા કર્યા મેં તો કર્યા હતા હા ખીલી આવી ગઈ છે ખીલી આવી ગઈ છે પેટ્રોલ ચેક કર્યું ડીઝલ ઈ તો સેલ માંથી નથી હલતી આપણે સેલ માંથી હા ઈ હાર
હમણાં ઉપડી જાય. હારું હાલો ગાઈસ મળી હવે થોડીક વારમાં. શું છે ભાઈ? ચા ચા તો હવે ગોઠવા જ આવી જશે. શીશો લાવો તમારો. તમારો ક્યાં શીશો? મેં બેગ નીચે રાખ્યું છે 2 મિનિટ. જો આ રહ્યું આ બાજુ કાઢી લ્યો અહીંયાથી. દેખાણું એ કોકરો કરે રાખે તો આ બધા માવા વાળા ને કે વાત જ ઉગડે ને તમને બધા અવાજ ન આવે. હવે ચા વાળા છે ને આમ ગોઠવો જ આવો જોઈએ મારે કે હવે બે ને ખાઈ નથી તો તમે જઈ આવો પેલા પછી બધી વસ્તુ કરી. આ દાદા આ જોઈ લેજો ને સાંભળાય નહીં બધા દાદા એ બાજુ ગોતજો હોય તો હું અહીંયા છું અંદર હો? એક જણો તો રહે ને ત્યાં ગધેડીનું બે ત્યાં થોડા રહે છે સામાન બામાન ને બધી વસ્તુ પડી છે અહીં બધી વસ્તુ એમને પડી આફેડા ચા વાળા ને ગોત્યા હશે. આપણે બે અહીંયા શાંતિથી કઈ સારું હાલો તો ચા પાણી આવે તો ભલે નકર મારે કઈ ચા પાણી પીવાનું થતા નથી. સારું હાલો ગાઈસ મળીએ થોડી વારના બ્રેક પછી. સારું હાલો ગાઈસ અત્યારે જો નાસ્તો કરવા બેઠા છીએ. સમોસા હે કોફી સેવ મમરા હે ભેળના આ બધી વસ્તુ અમે ત્યાંથી જ લીધી હતી. આપણને ખબર હતી અમદાવાદ કે આપણે આગળ જાત ને એટલે બાલાજીને કેવી વસ્તુ ન મળે. ખાખરા હે સોડા હે ઘણી વસ્તુ આવો નાસ્તો કરવા. હાલો ગાઈસ નાસ્તો કરીને મળ્યા. ગુડ ઇવનિંગ ગાઈસ. તો લગભગ 170 થી 75 કિલોમીટરનું ડિસ્ટન્સ આપણે કવર અપ કરી લીધું છે અને આપણે પૂગી ગયા છીએ ડુંગરપુર જંકશનમાં. અહીંનું લગભગ મેં તમને હે ને આખો સ્ટેશન રિવ્યુ આપેલો જ છે ઓમાં. અને આપણે અપોઝિટ સાઈડમાં આપણે હે ને આની પહેલાં જે આપણે ઉદયપુરથી રિટર્નમાં આવતા હતા ને ત્યારે ઓલી બાજુ આપણે ઊભા હતા. અત્યારે આ બાજુ બીજા નંબરના પ્લેટફોર્મ ઉપર આપણી ટ્રેન ઊભી છે અને નિંદર હારી કલાક 1.5 કલાકની થઈ ગઈ મારા હાલ જોઈને તમને લાગતું જ હશે. અને અહીંથી હું તમને જો બધી વસ્તુ દેખાડી દઉં. અહીંથી કંઈક આવી સિસ્ટમ છે જુઓ બહુ મસ્ત એરિયો છે જુઓ જો છે ડુંગરપુર રાજસ્થાનમાં આવે તો ગાઈસ રાજસ્થાનની ધરતીમાં આપ સૌનું સ્વાગત છે. અને ચા પાણી નાસ્તો બાસ્તો કે કર્યા નથી જે બેઠા છે. મારો પહેલેથી પ્લાન હતો જ કે ડુંગરપુરની આગળ છે ને આપણે મૂકીને એટલે આપણે ઊભા થઈ જાય. તો મેં ઓલા વખતે રિસ્ક લીધું હતું અને આ વખતે રિસ્ક લઉં છું. અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ રિસ્ક છે ને મને થોડુંક ભારી પડવાનું છે. તો કાંઈ વાંધો નહીં જોઈએ કારણ કે ડુંગરપુર જંકશનનો જે મેન જે ઉપરનો જે એરિયો છે ને એ એક નંબર છે બહુ બેસ્ટ વસ્તુ છે. તો હું તમને દેખાડવાની ટ્રાય કરું છું. ટ્રેન ઉપડવાની ચાન્સ પૂરેપૂરા છે. તો ઉભા રહ્યો 2 મિનિટ. જો હું તમને હે ને જો અહીંથી મેં તમને દેખાડ્યું તો આપણે ગયા વખતે હે ને ઓલી બાજુ હતા આપણે. જો હું તમને દેખાડું આપણે આ બાજુ હતા. તમે માત્ર આપણે સર જે નવા વ્યુઅર જે છે ને એ કિશન કણાત્રા આપણી જે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે એમાં સર્ચ કરજો ઉદયપુરથી અમદાવાદની જર્નીમાં. એમાં આપણે ડુંગરપુરના ઓફિશિયલ હોલ્ટમાં આપણે આવી રીતના સામેની કોઈ ઉપર રહીને આપણે વસ્તુ દેખાડેલી છે. હજી ઉપર જો ગાઈસ ટ્રેન ઉપડી ગઈ ને એટલે તમે જુઓ જો ગાઈસ અહીંનો કંઈક આવો નજારો છે. બસ લાસ્ટનો એટલું ઘણું પછી મારે કવર અપ કરવામાં મારે પ્રોબ્લેમ થાય. જો ગાઈસ જુઓ જુઓ બહુ મસ્ત રેલવે સ્ટેશન છે ગાઈસ. સો ગાઈસ જો કંઈક આવો નજારો છે ડુંગરપુરનો. રાજસ્થાનમાં તો ક્યારના એન્ટર થઈ ગયા છે. શામળાજી વયું ગયું બધી વસ્તુ હોય ગઈ. લ્યો હવે ગાઈસ અમારા દીપકભાઈને આપણે વિડીયોનું થોડુંક કામગીરી બધી બતાવી દઈ. ઓહો હાલો આ ટ્રેન ઉપડી ગઈ તો વિડીયોનું જૂનું નથી જાતું જવા. રેડી હાલો આ ફોન પકડી ગયો પેલા. સારું હાલો ગાઈસ રનિંગ કરી લઈ થોડું. મજા આવી ગઈ. કેવડો સમય લીધો ગાઈસ. ફાઇનલી
ડુંગરપુરમાંથી આપણે બહાર નીકળવા માંડ્યા છીએ. તો હું તમને હાલો આખું પ્લેટફોર્મ દેખાડી દઉં. હવે બહાર હતો તો બહુ મસ્ત છે ગાઈસ. હું તમને સાચું કહું ને ગાઈસ, બહુ મસ્ત રેલવે સ્ટેશન છે. જે નેચરલ બ્યુટી ની બધી વસ્તુ છે ને ગાઈસ, એ એક નંબર છે ગાઈસ. જો બહુ મસ્ત. બાય બાય ડુંગરપુર. વાહ રે વાહ, મારી રાજસ્થાનની ધરતી. દિલ ખુશ થઈ ગયું ગાઈસ. સારું હાલો ગાઈસ, હવે મળ્યા સીધા ઉદયપુરમાં ડિનર તો નથી કરવું, અને છતાંય જોઈ કેવી રીતના છે ડિનરનો જે કંઈ પ્રોગ્રામ છે નહીં, જોઈ પૂછી જોઈએ ને ડિનર કરવાનું છે કે નથી કરવાનું. દીપકભાઈ ક્યાં ડિનર ક્યાં કરવું છે? ડબ્બા માથે. એ વાત સાચી, મજા આવે છે અહીંયા. એટલે ઉદયપુરમાં કરવું ક્યાં કરવું એમ કહું. ઉદયપુર 8:30-9 વાગી જાય એટલે બરાબર જ છે. સેમ ટાઈમ. એટલે ઓલા કોણ આપણે ગેસ્ટ આવવાના હે? ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ જે ટ્રમ્પ. પાછા રાખજો બને રાખજો આનંદ કરે બ્લોગમાં. એવું છે. મજા લેવી હોય તો મજા તો હવે ખબર નહીં હો. તમે મજા લ્યો હો? યસ. તમને કોણ પૂછે છે? એક તમે જો ભાઈ. સારું હાલો ગાઈસ, હવે મળ્યા. આ તો હવારે બવારે ને બસ કરીને બસ કરીને કાંઈ નહીં. ઉદયપુરનું કયું ગાઈસ જો એકવાર તમને નજારો જો બહુ એક નંબર નજારો. અમારે જોવા દો. તમારે ન જોવાય. સનસેટ હે. બહુ મસ્ત નજારો છે ગાઈસ, એક નંબર, કાંઈ ઘટે નહીં. ઘટે આ કાચ ઘટે જો આ broken થઈ ગયો ખરાબ. કાંઈ વાંધો નહીં, આપણે બહાર વયા જાય. નથી જવું ભાઈ. ના. રોજ ફરી જાવ તો કોઈ ચાલી. અરે મારે રોજનો ઇટ્સ એ બિઝનેસ ગાઈસ. જો હું તમને છે ને એક નેચરલ બ્યુટી છે એ વસ્તુ હું તમને દેખાડું. એક નંબર છે, પણ ખુલશે નહીં. ખુલી જાય, ઉભા રહ્યો ને હું ટ્રાય કરું. નહીં ખુલે આ બાજુ, કારણ કે એસી વાળા ડબ્બામાં છે ને આ બાજુ નહીં ખુલે. આપણે ઓલી બાજુ સ્લીપર કોટામાં જ જવું જોઈએ. એ ભાઈ આ બાજુ નહીં ખુલે, બરાબર મનાય છે. ઓલી બાજુ જવા દે. જો ગાઈસ બહુ મસ્ત નજારો. વ્યૂ હે ને એ જોવો. જો હું તમને હે ને આ વ્યૂ દેખાડવા આટો આવ્યો હતો. એક નંબર હે ગાઈસ, જોવો. વાવ, ખતરનાક. ઉદયપુરની ધરતીમાં આપ સૌનું સ્વાગત છે. તો ગાઈસ લગભગ 30 થી 35 મિનિટ ટ્રેન લેટ પૂગી છે અને હું પૂગી ગયો છું ઉદયપુરમાં. અને લગભગ 250 કિલોમીટરનું ડિસ્ટન્સ આપણે કવરઅપ કરી લીધું છે અને હજી આપણે 340 કિલોમીટરને સમથિંગ આપણે ડિસ્ટન્સ કવરઅપ કરવાનું છે. અને જો આ બાજુ આપણી ટ્રેન સામે ઊભી છે અને ચાલો ડિનરની બધી વસ્તુ લેવાની છે, કારણ કે 2 થી 5 મિનિટનો જ બ્રેક પડશે. બહુ સાચો કંઈ બ્રેક પડવાનો છે નહીં. શું છે અરે બાપા, એવું ટેડે મેળે બેડે નથી લેવું. બીજું કાંઈ ગુજરાત એવું કાંઈ નથી. ગધેડીનું કાંઈ નથી અહીંયા. ખાલી મસાલા અને એવું બધું જ છે. શું કરશે
પેલી સાઈડ ડિનર કરવું જ છે ફરજિયાત. આગળ હાલો ને કાંઈક તો મળશે. હાલો ને જલ્દી હાલો. એ ચાલુ ટ્રેનમાં ચડી જાય. વાહ વધે સ્લીપર વાળી જ છે કદાચ આમ જાય તો. અત્યારે છે ને ગમે વસ્તુ લઈ લે. તો ગાઈઝ સારું હાલો હવે ડિનરની તૈયારી કરી છે અમે. ટૂંકમાં એ બધું સ્નેકની ને એ બધી વસ્તુ છે અને પરફેક્ટ કાંઈ નથી. થર્ડ એસીમાં એવડા ચડ્યા હો. અહીંયા આપણો જો હમણાં આપણા બેઠા છે. હા જો આપણામાં ચડી ગયા છે. વાંધો નહીં બે વાગે. હાલો હાલો નકા આપણે ટ્રેન ઉપડી જાય એ થઈ જાય પછી. સારું હાલો ગાઈસ હવે અમે ગમે ત્યાંથી કંઈક જમવાનું ગોતીએ કારણ કે 2 થી 5 મિનિટનું તો ટ્રેન ઓલરેડી લેટ છે અને ગમે ત્યારે ઉપડી જાય જો વસ્તુ કંઈ હાથમાં ન હોય તો ભૂખ્યા હોવાનું થાય. તો હવે મળીએ સીધા ડિનરમાં વસ્તુ લઈ લે પછી હું તમને મળું 2 થી 5 મિનિટનો મને સમય આપો ગાઈસ. હાલો શું છે હવે તમે ઈ કરી લ્યો પેલા. અરે ભૂખ જ છે ભાઈ લેવા તો ગાઈસ શેક દે હે એક છે. અરે બાપા એટલું હાથમાં આવ્યું એમ કયો ને તમે યાર વાતું કરતા તમે પકડો જલ્દી. એમાં રાખજો. ગરમ છે કેવા છે આખા સ્ટેશનમાં હે ને બફે બહુ મુશ્કેલીથી મળ્યા છે. બાકી બધું જો આ બાલાજીની વસ્તુ છે ને અત્યારે કામ આવી છે આપણને. બીજું કાંઈ હાથમાં નથી એવું પફે બહુ મુશ્કેલીથી મળ્યા. હું નથી કહેતો આખા સ્ટેશનમાં ટૂંકમાં આ અત્યારે 2 નંબરનું પ્લેટફોર્મ છે અને પછીનું જે વસ્તુ જે પહેલા નંબરના પ્લેટફોર્મ છે ને ત્યાંથી બધી વસ્તુ જે કચોરીનું ઘૂઘરેનું કંઈક મળી જાય એટલો બધો કંઈ ટાઈમ ન મળે. તો ગાય સારો હવે ભૂખ લાગી છે હટીને જો મારા લીધા 2 જણા રાહ જોવે છે ચંગુ મંગુ બરાબર. આ દીપકભાઈ છે આ ભાઈ આફ્રિકાથી આવ્યા છે. ડિનર કે XYZ અમારા માટે બધી વસ્તુ એક જ છે પછી જમીને મળીએ હાલો. તો ગાઈસ હારું હાલો હવે ડિનર કરી લીધું છે અને જો અત્યારે બધા હવે સૂઈ ગયા છે. જો બધા સૂઈ ગયા છે. આ જો આપણા દીપકભાઈ છે અહીંયા હું સૂતો છું. મિડલ બર્થ આવી છે. સાઈડ ડોરની મેં ઘણી ટ્રાય કરી હતી પણ એ આવી નહીં. નાસ્તો બાસ્તો બધું ફટક કરી લીધું મારી રીતના. હાલો હવે સુઈ જાય શાંતિથી. હા દીપકભાઈ ये पिल्लो में लेके आया હા વિડીયો તો લઈ લીધા. હારું હાલો ગાઈઝ હવે મળીએ સીધા સવારે ઉજ્જૈનમાં. ગુડ નાઇટ જય મહાકાલ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ફાઇનલી અમે ઉજ્જૈન પૂગી ગયા છીએ અને કેટલી લેટ છે ટ્રેન લેટ કેટલી છે 40 થી 45 મિનિટ ટ્રેન લેટ છે. 4:55નો ટાઈમ હતો અને 5:50 સમથિંગ થઈ ગયું છે. જોવો આવી રહ્યું ઉજ્જૈન. તો ગાઈઝ હજુ મોઢું નથી થયું કાંઈ નથી કર્યું. ફ્રેશ થવાનું છે હોટલમાં ચેકિંગ કરવાનું છે. હાલો બધું યાદ આવી સારું હાલો ગાઈઝ હવે અહીંથી થોડાક બહાર નીકળી કારણ કે અહીંથી લગભગ 60 થી 65% ટ્રેન ખાલી થઈ છે. તો બહાર નીકળી પછી મળું છું તમને. જોઈ લો તમે એકવાર હજી એકવાર તમે ક્રાઉડ જોઈ લો જોઈ લો બધા. જો RPF ની ઓફિસ રેલવે સ્ટેશનનો દેખાડી દઉં ને ભાઈ થોડું એટલું બધું લાંબુ જો વેઇટિંગ રૂમ એસી વેઇટિંગ રૂમ છે ને આવતા રહે. સારું હાલો કાંઈ તો બહાર નીકળી કે ફ્રેશ થાય મળી ઉઠીને સીધું ચાલુ કરી દીધું. હા સારું હાલો ગાઈસ મળ્યા આપણા થોડી વાર. જો ગાઈસ આ છે ઉજ્જૈનનું રેલવે સ્ટેશન અને આ બાજુ જો પાછળની બાજુ છે ને તમને બધું વ્યૂ દેખાશે. મસ્ત છે ગાઈસ. સિટી તો સારું હોય છે. જો હું તમને દેખાડી દઉં. જો ગાઈસ અમે હોટલથી લગભગ 200-250 મીટરના ડિસ્ટન્સમાં છીએ
અને હું તમને હે ને મંદિર દેખાડું જ્યોતિર્લિંગ. તમને થોડુંક માઇનોર દેખાય, અત્યારે બહુ જાજુ નહીં દેખાય. હું તમને દેખાડવાનો પ્રયાસ કરું છું. જો હું તમને બધી વસ્તુ દેખાડું. જય શ્રી મહાકાળ. જો અત્યારે તમને થોડુંક જો આઈ રહ્યું ગાઈસ, એટલી છે અત્યારે. અહીંથી એટલું દેખાય છે ગાઈસ. હવે હે ને અત્યારે પહેલા નાયા થયા વગર ના આવી ગયા બરાબર. અહીંયા અત્યારે પહેલા હે ને હોટલમાં ચેકિંગ બેકિંગ કરી લે. આપણું બધું પહેલેથી બધું રિઝર્વ જ છે. તો નાઈ ધોઈને ફ્રેશ થાય પછી પાછા આવી